રૂપાલા સામે ક્ષત્રિયો રણે ચડ્યા છે। આજે એક નવી રણનીતિ બનાવી છે કેવી રીતે ભારતીય જનતા પાર્ટીની સામે લડવું છે, કારણ કે હવે રૂપાલા બાજુ પર રહી ગયા છે અને સીધે સીધું ભાજપ એમના નિશાને પર છે। 2 કલાકની મીટિંગ ચાલી અમદાવાદના ગોતામાં અને ત્યારબાદ હવે ક્ષત્રિયો પોતાની નવી રણનીતિ જાહેર કરી રહ્યા છે। સીધા જઈએ ત્યાં જગ્યાએ લડાઈ આપી છે અને આપણે જોયું હોય કે અમે અત્યાર સુધીમાં અમારી ગરિમા સાથે જે રીતે લોકશાહીમાં લડાઈ આપવું જોઈએ, આવેદન આપવા જોઈએ, એ બધી પ્રક્રિયામાંથી અમે પસાર થયા। એક વાર્તાલાપની પ્રક્રિયા પણ જે મોવડી મંડળ સુધી પહોંચવું પડે એ પણ અમે કર્યું। સત્તાધારી પક્ષના જે અમારા નેતાઓ હતો એ પણ અમારી પાસે આવ્યા, અમે અમારો અવાજ બનાવીને એમને આગળ મોકલ્યા। એ પછી પણ અમે સીએમ સાથે, એચએમ સાથે અને માન્ય પાટીલ સાહેબ સાથે પણ અમે મુલાકાત કરી। અમારો જે પ્રશ્ન હતો બહેનો દીકરીઓની જે વાચા હતી અમે ત્યાં સુધી પહોંચાડી। 6 થી 7 લાખ જે લોકો હાજર હતા રતન પર, એ સર્વનો અવાજ અમે ત્યાં પહોંચાડ્યું। છતાં પણ કોઈ જગ્યાએ અમારી જે એક આ માંગ હતી, અમારી જે એક અસ્મિતાનો સવાલ હતો, અમારા જે અસ્તિત્વ પર જે લાંછન લગાડેલું હતું, અમે એક આશા સાથે ચાલતા હતા કે આપણે હિન્દુ રાજ્યની જ્યારે વાત કરતા હોય, રામ રાજ્યની વાત કરતા હોય, ત્યારે જો બહેનો દીકરીઓ પર આવો ટિપ્પણી થતી હોય અને પાર્ટી આની પર કોઈ નિર્ણય લેશે, અમે એવી આશા સાથે ચાલતા હતા। પણ હવે અમારી પાસે કોઈ પણ રસ્તાઓ હવે બચ્યા નથી અને ફરી અમે અમારી મર્યાદા ચૂકવા નથી માંગતા। આ લોકશાહી છે, અમે સ્વીકારીએ છીએ, રાજાશાહી નથી। એટલે લોકશાહી ઢબે અહીં લડત ભાઈ શ્રી કરણસિંહ સાહેબે જે આપી આપને માહિતી, એની સિવાયની હું આપને માહિતી આપું કે જે પ્રતિક ઉપવાસની વાત કરી તો હું થોડું આપને ડિટેલમાં કહું કે આપણા ઘરે સત્યનારાયણની કથા બેસે, આપણે આજુબાજુના આપણા જે કોઈ સંબંધીઓ છે, ઇતર બધા બીજા જ્ઞાતિના પણ છે આપણા મિત્રવર્ગ, એને આપણે આમંત્રણ આપીએ। કથામાં શું થાય, કથામાં ભગવાનનો મહિમા જેની કથા હોય સમજાવવામાં આવે। તો જે આ પ્રતિક ઉપવાસ છે એ અમારી માટે કથા સ્વરૂપ છે। અમારી દરેક જિલ્લામાં, તાલુકામાં, ગામડે ગામડે બહેનો 21 બહેનો પ્રતિક ઉપવાસમાં બેસશે આ 18 દિવસ સુધી। અને અમારી બીજી જ્ઞાતિના જે અમારો મિત્ર વર્ગ છે, અને આમાં તો સર્વની અસ્મિતાનો સવાલ છે, માત્ર રાજપૂત સમાજની સ્ત્રીઓનો નથી। એટલે અમે આ દ્વારા એમને પણ એ કહેશું કે આજે અમારી પર આવ્યું છે, આજે અમારી બહેનો દીકરીઓ પર અથવા અમારા ઇતિહાસ પર લાંછન લગાડવામાં આવ્યું છે, કાલ સવારના તમારા ઘરે પણ આ આવશે। એટલે આ જે છે એક નૈતિકતાની અધોપતિ જે થાય છે એની માટેનો આ સવાલ છે। તો આ સર્વ આમાં જોડાય। આજે વાત કરીએ તો હું એવું કહું કે 52,000 જે બૂથ છે એમાં અમારી માટે રૂપાલાભાઈ ઊભા છે। એટલે બીજી કોઈ હવે કોઈ શંકાને કોઈ સ્થાન જ નથી કે મત કોને પડશે। વિરોધ પક્ષમાં એક નિર્ણાયક મતદાન પડે એ માટે અમે બહેનો અને બહેનોનું 100% મતદાન થાય, ક્ષત્રિય બહેનો સહિત બીજી પણ ઘણા આપણા બહેનો હોય છે જે આ માટે મતદાન માટે જાગૃત નથી હોતા, તો મતદાન માટે જાગૃત થાય એની માટે હવે અમારી પહેલ હશે અને નિર્ણાયક મતદાન થાય અને આખા ભારત વર્ષની સ્ત્રીઓનો આ અસ્મિતાનો સવાલ છે। કારણ કે કોઈ નેતા ભવિષ્યમાં પણ એટલે આમાં તો જ્યારે માફી માંગવાની વાત આવે ત્યારે મને એ પણ વિચાર આવ્યો કે 2 વાર માફી 3 વાર, એટલે હવે કદાચ એવો સવાલ ઊભો થઈ જાય કે કાલ સવારના કોઈ પણ નેતા માતા બહેનો પર ટિપ્પણી કરી જાય, અસ્તિત્વ પર લાંછન લગાડી જાય અને પછી 2 વાર માફી માંગી લઈને માફ કરી દેવાના નહીં। રાજપૂત સમાજ આ ક્યારેય સ્વીકારશે નહીં। એટલે અમારી લડાઈ આ સીધી છે કે ભાઈ રૂપાલા સાહેબ હવે કોઈ જગ્યાએથી 26 સીટ છે એમાં અમે રૂપાલા સાહેબ દેખાય છે અને અમે છેલ્લે ઘડી સુધી મતદાન સુધી અમે લડત આપશું। 14મી તારીખે જે મહાસંમેલન કર્યું એમાં અમે ડેડલાઇન આપી હતી કે અમે 19 તારીખ સુધી ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને અલ્ટિમેટમ આપીને કહ્યું હતું કે 19 તારીખ સુધીમાં પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી તમે નહીં ખેંચો તો અમારો પાર્ટ 1 ઓપરેશન રૂપાલા એ 19 તારીખે પૂર્ણ થશે અને પાર્ટ 2 ઓપરેશન ભાજપ એ ચાલુ થશે। તો આજે અમે ઓપરેશન ભાજપ શરૂ કર્યું છે। આવતીકાલથી દરેક જિલ્લા મથકો ઉપર અમારી માતાઓ બહેનો 7 તારીખ સુધી ક્રમશઃ 1 દિવસનો પ્રતિક ઉપવાસ કરશે। એની શરૂઆત આવતીકાલથી થશે। 21 અથવા વધુ બહેનો, બીજા દિવસે બીજી બહેનો, ત્રીજા દિવસે ત્રીજી, એમ ક્રમિક રીતે 7 મે એટલે કે મતદાનના દિવસ સુધી આ પ્રમાણેનું અમારું બહેનોનું પ્રતિક ઉપવાસ 1 દિવસનો એ ચાલુ થશે। ક્ષત્રિયો લડી લેવાના મૂડમાં છે। એક પછી એક રણનીતિ એમની સામે આવી રહી છે, પરંતુ બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીએ મક્કમતાથી રૂપાલા પાસે ફોર્મ ભરાવી દીધું છે।
આજે અંતિમ દિવસ હતો ફોર્મ ભરવા માટેનો. જો ભાજપની કોઈ બીજી રણનીતિ હોત તો આજે કદાચ એના પર કોઈ મોટો અપડેટ આવી શકે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના એક પછી એક નેતાઓના જે નિવેદનો સામે આવી રહ્યા છે અને એમની એક વાત છે કે રૂપાલાએ વારંવાર માફી માંગી છે, દિલથી માફી માંગી છે અને ક્ષત્રિય સમાજ એમને માફ કરી દેશે. આજે પણ એ દ્રશ્યો આપણે જોયા હતા કે જ્યારે અમિત શાહ પોતાનું ફોર્મ ભરવા ગયા ત્યારે ભૂપેન્દ્ર ચુડાસમા એમની સાથે હતા. એ તમામ જે તસવીરો હતી એ વાત સાબિત કરવા માટે પૂરતી હતી કે ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે છે. જ્યારે રૂપાલા ફોર્મ ભરવા ગયા ત્યારે એમની સાથે કેસરી દેવસિંહ ઝાલા જે રાજ્યસભાના સાંસદ છે, વાંકાનેર સ્ટેટના રાજવી છે, એની સાથે સાથે એ તમામ ક્ષત્રિય નેતાઓ એમની સાથે હતા. એક બતાવવાની કોશિશ છે કે ભારતીય જનતા પાર્ટીની સાથે રહેલા જેને ભાજપૂત કહે છે, ભાવનગરના રાજવીએ ભાજપૂત કોણ છે અને ક્ષત્રિય કોણ છે એ પ્રકારની બહેસ અત્યારે ક્ષત્રિય સમાજમાં ચાલુ થઈ છે. પરંતુ આ બધાની વચ્ચે 92 જેટલા સમાજના અલગ અલગ સંગઠનો અને ગોતામાં મળેલી એક બેઠક અને બેઠકમાં લેવાયેલા નિર્ણયો કે બહેનો હવે ઉપવાસ કરશે અને હવે સીધો નિશાને રૂપાલા નહીં પરંતુ હવે ભારતીય જનતા પાર્ટી એ પક્ષ છે. અને એટલા જ માટે ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે એમણે સીધી રીતે વાત કરીને કહી દીધું છે કે હવે અમે રાજ્યની તમામ બેઠકો પર જઈશું અને ગામે ગામ ફરીશું. મતદાન વિરુદ્ધમાં થાય એટલે સીધો ફાયદો એને કોંગ્રેસને થાય અને ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય એ પ્રકારની રણનીતિ સાથે અમે આગળ વધી રહ્યા છીએ. જોવાનું એ રહેશે, કારણ કે ક્ષત્રિય સમાજનું મેથેમેટિક્સ પણ આપણે સમજવું પડે કે એવી કેટલી લોકસભાની બેઠકો છે કે જ્યાં સીધી રીતે ક્ષત્રિય મતો જે નિર્ણાયક છે. કારણ કે અત્યારે રૂપાલા સામેની જે જંગ હતો હવે સીધો 26 બેઠક પર ફેરવાઈ ગયો છે. તો જોવાનું એ રહેશે કે ભારતીય જનતા પાર્ટીને લોકસભાની ચૂંટણીમાં કેટલું નુકસાન થાય છે, આગામી સમયમાં જે આવનારી જે પંચાયતની ચૂંટણીઓ છે એમાં કેટલું નુકસાન થાય છે, ગ્રામ પંચાયતથી લઈને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એ તમામ સ્થળો પર ચૂંટણીઓ આવવાની છે. એવામાં ક્ષત્રિય સમાજ ક્યાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે અને ક્યાં ભાજપને નુકસાન કરી શકે છે એના પર જોવાનું રહેશે. અને બીજી બાજુ પદ્મિનીબા વાળા ક્ષત્રિય સમાજના આગેવાન જે થોડાક સમય પહેલા એવું કહેતા હતા કે આ આખું આંદોલન જયચંદોએ તોડી નાખ્યું છે. મને એમાં બોલાવવામાં નથી આવતી કારણ કે અમે લોકો માર ખાઈએ, પોલીસના દંડા ખાઈએ, ઘર્ષણ કરીએ, તેમ છતાં પણ અહીંયા મનમાની ચાલે છે. આ સંકલન સમિતિ પર ગંભીર આરોપ લગાવનારા પદ્મિનીબા વાળા હવે શું કહી રહ્યા છે, કારણ કે તેઓ પણ આજે આ બેઠકમાં ગયા હતા. હવે ત્યારબાદ જે બહાર આવ્યા છે એમના પછીના નિવેદનો શું છે, મારા સહયોગી દિવ્યા મારી સાથે જોડાયેલા છે, એમની સાથે પદ્મિનીબા વાળા છે. આવો સાંભળીએ પદ્મિનીબા શું કહી રહ્યા છે. હું મારા રાજપૂત ક્ષત્રિય સમાજ સાથે છું ને રહીશ હંમેશા. ક્યાં સુધી આ લડત રહેશે? હું મારા રાજપૂત ક્ષત્રિય સમાજ સાથે છું અને રહીશ જ્યાં સુધી આંદોલન પૂરું નહીં થાય ત્યાં સુધી. આંદોલન તો હવે પાર્ટ 2 ની શરૂઆત થઈ. આપનો સહકાર કેવી રીતે હશે? કારણ કે તો આપ તો આંદોલનના પ્રાણેતા રહેશે. મારું રાજપૂત ક્ષત્રિય સમાજ મારો પરિવાર છે અને હંમેશા રહેશે. બસ અહીંયા બી વિવાદ થયો છે, આપને પ્રાધાન્ય નથી આપવામાં આવ્યું. વ્યક્તિ 10 જણાથી મને કોઈ ફેર નથી પડતો. આખો રાજપૂત ક્ષત્રિય સમાજ મારો પરિવાર છે અને હંમેશા રહેશે. 10 જણા મને ન આપે તો મને કોઈ ફેર નથી પડતો. જરૂર, એટલે અત્યારથી જે વિરોધના સૂર છે તે લાગી ઉઠ્યા છે અને પદ્મિનીબાએ જે વિરોધ કર્યો હતો આખરે સમાજમાં નારાજગી, જે સંકલન સમિતિની જે બેઠક મળી હતી તેમાં નારાજગીનો પણ દોર શરૂ થયો હતો. જો કે આંદોલન શરૂ છે અને પદ્મિનીબા પણ આ આંદોલનમાં સહકાર આપશે તેવું સંદેશ ન્યૂઝની ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું છે. કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. ખેર નહીંની વાતો કરનારા ક્ષત્રિયો ક્યાં ગયા એવું કહેનારા પદ્મિનીબા એવું પણ કહેતા હતા કે કેમ રૂપાલા સામે કોઈ મહિલાઓએ ફોર્મ ન ભર્યા. એ સંકલન સમિતિ છે જેણે આ આંદોલનને તોડી પાડ્યું છે પ્રકારના આરોપો લાગ્યા, પરંતુ ત્યારબાદ ત્યારે આગેવાનો છે આપણી સાથે, એમની સાથે જ વાત કરીએ. બાપુ, અંતિમ પગલું આંદોલન 2 ની શરૂઆત, કઈ રીતે આંદોલન 2 હવે સરકાર સામે આ પડકારરૂપ બનવાનું છે? આપને 2 દિવસ પહેલા પણ મેં આપને એક જ વસ્તુ જણાવી હતી કે ક્ષત્રિય સમાજ વર્સિસ બીજેપી, ઓલ ઓવર ઇન્ડિયાનો ક્ષત્રિય સમાજ વર્સિસ બીજેપી આજે થઈ ગયું. બીજેપીની સામે જે પણ ઉમેદવાર મજબૂત હશે એના અમે વોટિંગ કરીશું. કોઈ પક્ષાપક્ષી નહીં. અમારા બેન દીકરીઓના માન સન્માન માટે અસ્મિતાની લડાઈ ક્ષત્રિય વિરુદ્ધ બીજેપી. અસ્મિતાની લડાઈ છે, અહિંસક જ રહી છે અને આગળ પણ અહિંસક રીતે લડીએ એ માટે કેવા પ્રકારના નિર્ણય સંકલન સમિતિમાં લેવામાં આવ્યા છે. અને હવે તો રૂપાલા નહીં પરંતુ પક્ષ વિરોધી મતદાન માટે, મતદાન એ જ શસ્ત્ર ક્ષત્રિયોએ હવે ઉઠાવ્યું છે. અમારે એકલો રૂપાલા હવે એક સીટ માટે નથી રહ્યો. અમારે 26 સીટમાં 26 સીટમાં અમને રૂપાલા જ દેખાશે
અને એના માટેના પ્રયત્નો અમે ગામડે ગામડે સંકલન સમિતિઓ બનાવી છે ને એ જે પ્રકારે કોઈને પ્રવેશબંધી ભાજપના કોઈને આવા નહીં દેવાના, એટલે આજે બીજેપી વર્ષી ચોખ્ખું અમારું યુદ્ધ શરૂ થઈ ગયું છે. જરૂર. એટલે હવે વ્યક્તિગત વિરોધ નથી, પરંતુ બીજેપીનો જ બહિષ્કાર ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યો છે. અને રૂપાલાની સાથે આ જે આંદોલન જે શરૂ થયું હતું, હવે તમામ જગ્યાએ વિરોધ છે તે કરવામાં આવશે. તો ભારતીય જનતા પાર્ટીની અત્યાર સુધીની કમિટેડ વોટ બેંક ગણાતા ક્ષત્રિયો હવે સીધી રીતે ભાજપની સામે પડશે એવું આહવાન થયું છે. અને બીજી બાજુ અત્યારથી રાજીનામાનો દોર પણ શરૂ થઈ ગયો છે. સાવલીમાં ભારતીય જનતા પાર્ટીમાં ભડકો થઈ ગયો છે, કારણ કે ક્ષત્રિય સમાજના આંદોલનમાં હવે રાજીનામા શરૂ થઈ ગયા છે. ભાજપના લીગલ સેલના મહામંત્રી છે ગુણવંતસિંહ ચૌહાણે તેમણે રાજીનામું આપી દીધું છે. આ માત્ર સાવલીની ઘટના નથી, પરંતુ એક પછી એક તાલુકા અને જિલ્લા સ્તરેથી પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના લોકો રાજીનામા આપી રહ્યા છે. સાવલી બાદ હવે ધોરાજીમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે, કારણ કે ધોરાજીમાંથી ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ રાજીનામા આપી દીધા છે, જેમાં તાલુકા ઉપપ્રમુખ છે, તાલુકા ભાજપના મંત્રી છે, તાલુકાના યુવા ભાજપ ઉપપ્રમુખ છે, યુવા ભાજપ મંત્રી છે, તમામ લોકો છે જેમણે એક સાથે રાજીનામા ધરી દીધા છે. અને અમે એવું નક્કી જ કરેલું છે કે હવે જો એને ભાજપને પણ અમારા મત ન જોતા હોય તો આ તો હવે ખાલી ટેલર છે. હજી તો ક્ષત્રિય સમાજની અહીંથી ધોરાજીથી શરૂઆત થઈ છે, પણ આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં તમને બહુ જોવા મળશે બધાને કે અને આવા કેવા કાર્યક્રમો આવશે એ આગળ ઉપર જોવા મળશે. તો આજના દિવસે અમે સામૂહિક રાજીનામા ધરી દીધા છે અને દરેક આગેવાનોએ કોઈ જિલ્લામાં સદસ્ય હતા, કોઈ તાલુકા ઉપપ્રમુખ હતા, મંત્રી હતા, BLA2 હતા, વોટ્સએપ પ્રમુખ હતા, વોટ્સએપ ઇન્ચાર્જ શક્તિ કેન્દ્રના પ્રમુખો હતા. દરેક જગ્યા ઉપરથી 110 થી 120 લોકોએ સામૂહિક રાજીનામા ધરી દીધેલા છે. વિરોધનો વંટોળ છે, પરંતુ બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસે તમામ દિગ્ગજો જે ઉમેદવારો છે જે મેદાનમાં છે એમણે તમામે નામાંકન ભર્યું છે, ઉમેદવારી ભરી છે. 12 ને 39નું જે વિજય મુહૂર્ત હતું એ વિજય મુહૂર્તમાં ગુજરાતના તમામ દિગ્ગજોએ આજે ઉમેદવારી પત્ર ભર્યા છે, જેમાં સૌથી પહેલી તસવીર છે અમિત શાહની કે જેમણે ગાંધીનગરથી ઉમેદવારી પત્ર ભર્યું, જેમાં તમામે ભાજપના મોટા નેતાઓ હતા, મુખ્યમંત્રી પોતે પણ હાજર હતા. એક બેઠક થઈ, બેઠક બાદ તેઓ 12 ને 39 ઠીક ટકોરાબદ્ધ એમણે આજે ઉમેદવારી પત્ર ભર્યું. બીજી બાજુ CR પાટીલ ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે, ગત ચૂંટણીમાં લાંબી લીડ સાથે જીતનારા, અને આજે ગઈકાલે જે મુહૂર્ત ચૂકી ગયા હતા, પરંતુ આજે એમણે પણ ફોર્મ ભરી દીધું છે. બીજી બાજુ પૂનમ માડમ 2012માં કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા અને ત્યારબાદ લગાતાર આ વખતે ત્રીજી વાર તેઓ ઉમેદવાર છે, ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા, થોડા ભાવુક થયા અને ત્યારબાદ એમણે પણ ફોર્મ ભરી દીધું છે. રાજકોટથી રણટંકાર કરવા માટે રૂપાલાની સામે ઉભેલા પરેશ ધાનાણી પણ આ વખતે બિલકુલ આક્રમક અંદાજમાં ક્ષત્રિયોના સહારે મેદાને છે અને આજે પણ એમણે પણ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે. બીજી બાજુ મહેસાણા ભારતીય જનતા પાર્ટીની પોલિટિકલ લેબ ગણાય છે, તેમાંથી કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરે પણ ફોર્મ ભર્યું છે. અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું અને ભાજપના નેતાઓ સાથે જઈને એમણે વિજયનો હુંકાર કર્યો. એ જનતાને પણ અપીલ કરી કે જે હું આ વિસ્તારમાં રસ્તાઓ પર, દિવાલો પર પેઇન્ટિંગ કરતો, ભારતીય જનતા પાર્ટીના ઝંડા લગાવતો, આજે આ પળ મને ભાવુક કરનારી છે કે લગાતાર હું ત્રીજી વખત અહીંથી ઉમેદવારી પત્ર ભરી રહ્યો છું. ये चुनाव में पूरा देश नरेंद्र मोदी जी को तीसरी बार 400 पार के साथ प्रधानमंत्री बनाने के लिए उत्साहित है. चुनाव की घोषणा के पहले और घोषणा के बाद देश के लद्दाख छोड़कर मैं हर कोने में गया हूं. हर जगह मोदी मोदी के नारों के साथ भारतीय जनता पार्टी के कार्यकर्ताओं का स्वागत होता है. મોદી મોદીના નારા લાગે છે, ક્યાંક જય શ્રી રામના પણ નારા લાગે છે, કારણ કે નારાઓ ચૂંટણી જીતાડવા માટે મહત્વપૂર્ણ હોય છે. CR પાટીલે પણ નવસારીથી ઉમેદવારી ફોર્મ ભર્યું. વિજય મુહૂર્તમાં CR પાટીલ ત્યાં ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જય શ્રી રામના નારા લગાવ્યા અને CR પાટીલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. લોકસભામાં ચોથી વાર ઉમેદવારી પત્રક ભરવા માટે મને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી JP નડ્ડાજી અને પાર્લામેન્ટરી બોર્ડે જે મને ફરીથી ઇલેક્શન લડવા માટેની તક આપી છે, એના માટે હું એ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. 3 વખત નવસારી સંસદીય મત વિસ્તારના 100 મતદાતા
અને બીજી બાજુ રાજકોટથી પરેશ ધાનાણીએ વિશ્વકર્મા મંદિરમાં દર્શન બાદ બહુમાળી ચોકમાં સભા કરીને ત્યારબાદ તેમણે ફોર્મ ભર્યું, જ્યાં કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ હાજર હતા. જગદીશ ઠાકોર, શક્તિસિંહ ગોહિલ, વિમલ ચુડાસમા, એકમાત્ર સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્ય, તમામ નેતાઓની હાજરીમાં તેમણે આજે ફોર્મ ભર્યું. અને બીજી બાજુ અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીએ જેનીબેન ઠુમ્મર સામે ફરિયાદ કરી છે. ભાજપની લીગલ ટીમે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે. ચીફ ઓફિસરે પણ જેનીબેન ઠુમ્મરને નોટિસ ફટકારી છે અને ખુલાસો કરવા માટે નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. અને રાજકોટના રણમાં હવે મહાભારતની એન્ટ્રી થઈ ગઈ છે. કોઈ દુશાસન કહી રહ્યું છે તો કોઈ કૌરવ કહી રહ્યું છે. સીધે સીધા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ એકબીજાની સામે ભીડી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે કહી દીધું કે રૂપાલા દુશાસન છે, તો બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના રાજુ ધ્રુવે જવાબ આપ્યો કે કોંગ્રેસ તો કૌરવો જેવી છે. સરદાર સાહેબના સાનિધ્યમાં બેઠા ત્યારે 5 વર્ષ પૂર્વે પાટીદારના દીકરાઓના બલિદાનને પણ યાદ કરી એનો પણ સમાજે બદલો લેવાનો સમય પાકી ગયો. નારી શક્તિ આગળ રહેશે, પટેલ સમાજની પાછળ રહેશે. 18 વર્ણ સાથે મળી આ રૂપાલાને ભરી પીશે અને દુધાસ પ્રેમ દિલ્હી વાળાને જે દેખાડ્યો આ દુશાસન રૂપી રૂપાલાને જાકારો આપશે, એમાં કોઈ શંકા નથી. આવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે ગુજરાતના સપૂત છે, ગુજરાતના પનોતા પુત્ર છે, એને પણ આ કોંગ્રેસ બેફામ બોલતી હતી. પરસોત્તમભાઈ રૂપાલા વિશે આ પ્રકારના વિશેષણો વાપરી કોંગ્રેસ પોતાના નજીકના સગાવાલાઓને યાદ કરે છે. આ કોંગ્રેસના યાદ કોણ આવે? જ્યારે ભીમાં આવે, જ્યારે તકલીફમાં હોય ત્યારે પોતાની નજીકના લોકો જ એમને યાદ આવે. આપ જુઓ કે કોંગ્રેસના મોઢે આ પ્રકારના જ વિશેષણો આવે છે, દુશાસન અને દુર્યોધન, એટલા માટે કે એ એમની નજીકના સગાવાલાઓ છે. નહીતર આ પ્રકારની વાણી વિલાસ કોંગ્રેસ ન કરે. કોંગ્રેસ પરાજય તો ભાડ્યો, પણ પરાજય બહુ ખરાબ રીતે થવાનો છે એ પણ દિવાલ ઉપર લખેલા અક્ષરોમાં એમને દેખાય છે. તો વાક પ્રહારો થઈ રહ્યા છે, પરંતુ આજે જે નવસારીમાં જોવા મળ્યું તે બિલકુલ અલગ હતું. કારણ કે નવસારીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર CR પાટીલ અને કોંગ્રેસના ઉમેદવાર નેસદ દેસાઈ વચ્ચે એક ગુફ્તગુ જોવા મળી. ફોર્મ ભરવા જતી વખતે બંને નેતાઓ એકબીજાના કાનમાં કંઈક વાત કરી અને વાત જે કરી એ સોશિયલ મીડિયામાં અને ખાસ કરીને સંદેશ ન્યૂઝના કેમેરામાં કેદ થઈ ગઈ. ત્યારબાદ જ્યારે અમે પૂછ્યું નેસદ દેસાઈને કે તમારે અને CR પાટીલને કાનમાં શું વાત થઈ, કારણ કે આ એ જ ઘટના હતી કે જ્યાં થોડી ક્ષણો પહેલા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સામસામે સૂત્રોચ્ચાર પણ કરતા હતા. બંને નેતાઓ એક જ સાથે ફોર્મ ભરવા માટે ભેગા થયા અને ત્યાર પછી જે સર્જાયું તે ટીવી સ્ક્રીન પર છે. હવે વાત કરવી છે વડોદરાની, કે વડોદરામાં પૂર્વ વિપક્ષના નેતા અને નેતા વચ્ચે બોલાચાલી થઈ ગઈ. પૂર્વ વિપક્ષી નેતા અને સ્થાયી સમિતિના અધ્યક્ષ વચ્ચે ચકમક જરી અને એનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો. હરિતસરનો હાથ ઝાટકીને એકબીજા સાથે વાતચીત થઈ રહી છે. અને હવે એ સમાચાર કે જેના માટે વિદ્યાર્થીઓને એક ચિંતા હોય છે કે કદાચ આવું ન થાય તો સારું, અને એવું થયું છે રાજકોટમાં. એવો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહનો આરોપ છે. યુવરાજસિંહ જાડેજાએ કહ્યું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCAના સેમેસ્ટર 4નું પેપર લીક થઈ ગયું છે. ઓપરેટિંગ સિસ્ટમ કન્સેપ્ટ વિથ યુનિક્સ લિનક્સનું પેપર હતું અને જેનો સમય 10:30નો હતો, પરંતુ 9:30 વાગે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું. આજે પણ જોવા જઈએ તો સૌરાષ્ટ્રની સૌથી મોટી યુનિવર્સિટી એવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્તમાનમાં પરીક્ષા ચાલી રહી છે, જેમાં BCA સેમ 4ની આજે પરીક્ષા ચાલી રહી છે. તેમાં અમારી પાસે તમામ પ્રકારના કોન્ક્રીટ આધાર પુરાવા છે કે જેમાં આ પરીક્ષાનું પેપર એ પરીક્ષાના સમયગાળા અગાઉ જે ભૂતકાળની મોડસ ઓપરેન્ડીઓ હતી એ જ મોડસ ઓપરેન્ડીઓને આધીન આ પરીક્ષાનું પેપર લીક થયું છે. યુવરાજસિંહ આરોપ લગાવી રહ્યા છે, પરંતુ બીજી બાજુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર રમેશ પરમાર કહી રહ્યા છે કે અમારી સિસ્ટમ બિલકુલ ફૂલપ્રૂફ છે. પ્રોફેસરનું ID ને બાયોમેટ્રિક કરીને પેપર ખોલવામાં આવે છે. આ કોઈ જ વાત આવી પ્રકારની થઈ જ નથી. 90 મિનિટ પહેલા પેપર ખોલવાની મંજૂરી આપવામાં આવે છે.
પેપર ફૂટ્યા જેવું લાગશે કે ના ખરેખર આ હકીકત છે. દાખલા તરીકે આ લખેલું પેપર છે, સીધું માનો કે 9 વાગે જ્યારે ડાઉનલોડ થાય ને 9 વાગે ડાઉનલોડ થાય ને સીધા વોટ્સએપમાં ફોટો પાડીને મોકલેલું એવું નથી. બીજું કે કોલેજના જે લોગિન આઈડીમાં 9 વાગે આવી જાય છે, 10:30ના ટાઈમ મુજબ, 1.5 કલાક વહેલું છે, બરાબર. હવે માનો કે કદાચ ને કોઈ કે એ જે પેલી પ્રિન્ટેડ અંદર નીકળે છે ને એની કદાચ હાથેથી લખીને કોપી કરેલી હશે અથવા બીજી કોઈ ઘટના હશે, જો એમાં ખરેખર સત્યતા હશે તો જે કંઈ કાર્યવાહી હાથ ધરવામાં આવશે જ. અને હવે ખૂબ તપી લીધું છે કારણ કે થોડા હવે રાહતના સમાચાર મળી રહ્યા છે. હવામાન વિભાગ કહી રહ્યું છે કે પવનની દિશા બદલાઈ ગઈ છે ને એના કારણે હવે થોડું તાપમાન વ્યવસ્થિત રહેશે, એટલે કે ગરમીનો તમારે જે તાપ છે સહન કરવાનો ઓછો થશે કારણ કે આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાનું છે. मैक्सिमम स्टेशन में जो ऑब्जर्व हुआ है इसमें टेम्परेचर गिरावट का है. इसमें जो वेदर वो वाज ड्राई ड्यूरिंग द लास्ट 24 आवर. देन हीट अप कंडीशन ऑब्जर्व्ड ओवर गिर सोमनाथ and the maximum temperature observed at Amreli station 42.2 degree centigrade.